નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। હાજી કન્યા શાળા જંબુસરમાં શાળા પ્રવેશોત્સવ 2026-27ની ભવ્ય ઉજવણી। જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીની વિશેષ ઉપસ્થિતિમાં નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત। જંબુસર શહેર સ્થિત હાજી કન્યા શાળામાં શાળા પ્રવેશોત્સવ 2026-27ની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। સવારે 8:30 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણી મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં પ્રવેશ મેળવનારા 21 તથા વિવિધ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ લેનારા 18 વિદ્યાર્થીઓનું તિલક, પુષ્પગુચ્છ અને મીઠાઈ આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર શાળા પરિસર રંગોળી, ફૂલોની સજાવટ અને સ્વાગત ગીતોથી ઉત્સવમય બની ગયું હતું। આ પ્રસંગે જંબુસર એક્સિસ બેંક દ્વારા વિદ્યાર્થીઓને દફતર કીટનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે દક્ષાબેન મનોજભાઈ રાણા દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકો ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા। સામાજિક સહભાગિતાના સુંદર પ્રયાસની ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી। જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સતત વધારો થઈ રહ્યો છે। પરિણામે ખાનગી શાળાઓમાંથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં અખબારોમાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર આશરે 500 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જે સરકારી શિક્ષણ પ્રત્યે વધતા વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે। તેમણે શિક્ષકોને શિક્ષણ પ્રત્યેની કટિબદ્ધતા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયત્નો અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી। સાથે જ વાલીઓને બાળકોને નિયમિત શિક્ષણ સાથે સારા સંસ્કારો અને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનાવવા માટે અપીલ કરી। કાર્યક્રમમાં જંબુસર મામલતદાર NS વસાવા, જંબુસર એક્સિસ બેંકના મેનેજર અનિલભાઈ પટેલ, BRC તથા CRC ભવનના અધિકારીઓ, શાળાના આચાર્ય રાહુલભાઈ મોરી, શિક્ષકગણ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણી શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થીઓના સલામત વાહન વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે શાળાના વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના પ્રોગ્રામમાં અમે આજે હાજી કન્યા શાળામાં જંબુસરે હાજરી આપી છે। આ પ્રોગ્રામમાં 20થી વધારે બાળકાઓ બાલવાટિકામાં અને 30થી વધારે બાળકાઓ ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં પહેલી ધોરણમાં આજે પ્રવેશ લીધો છે। એના સાથે જ અમે કંઈક સ્ટુડન્ટો જે 100% હાજરી આપે છે, જેને સ્કોલરશિપ મળે છે, એને પણ અમે બિરદાવ્યા છીએ। આજે સવારે જ આપણા મીડિયા થકી એક મને ન્યૂઝ મળી કે 500થી વધારે બાળકો ખાનગી સ્કૂલ છોડીને ગવર્મેન્ટ સ્કૂલમાં દાખલા થયા છે। એના માટે પણ હું જિલ્લાને જે શિક્ષણ તંત્ર છે અને ખાસ કરીને જે અધ્યાપકો, શિક્ષકો છે, એને પણ હું અભિનંદન અને શાબાશી આપું છું। અને આ જ તરીકે આપણે ભરૂચ જિલ્લામાં સારી ક્વોલિટીનું એજ્યુકેશન મળે અને બધાને એજ્યુકેશન મળે એ તરીકે આપણે સતત પ્રયત્નરત રહીશું અને આગામી દિવસોમાં પણ આપણે એ કામ કરતા રહીશું। એના માટે અમે કટિબદ્ધતા બતાવીને ધન્યવાદ આપું છું।